દાહોદના શિક્ષક બળવંતસિંહ ડાંગરે શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ પર આક્ષેપો કર્યા હતા। ભીખાભાઈ પટેલ સામે ફરજ પ્રત્યે અનિયમિતતા અને નાણાકીય ઉચાપતને લઈને એસીબીમાં અરજી કરી હતી અને આ મામલે ભીખાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે મારા પર આક્ષેપો છે એ તથ્ય નથી, છેલ્લા 2-3 વર્ષથી એ મારા વિરોધમાં છે। 2-3 વર્ષથી મારા ઉપર વિવિધ પ્રકારની 12 થી 13 આરટીઆઈ કરી છે, अलग अलग आक्षेपों કર્યા છે। व्हाट्सएप ग्रुपोनी अंदर मारा विरुद्धમાં मोटा पाया पर लखाण चालू કર્યું છે। છેલ્લા 3 વર્ષથી આ ઝુંબેશ છે। બળવંતભાઈ ડાંગર જે પ્રકારે હું સીઆરસી હતો એ પ્રકારે એ પણ સીઆરસી હતા, એમની પણ તપાસ થાય તો ખબર પડે કે કેવી રીતે એની અંદર નાણાકીય ગેરરીતિ થઈ શકે છે। ચૈતર વસાવા પર મનસુખ વસાવાનો મોટો આક્ષેપ, ધારાસભ્ય જ જંગલો કાપી રહ્યા છે। ચૈતર વસાવાએ જંગલની જમીનમાં પોતાનું ઘર બનાવી દીધું છે। જંગલની જમીનો ચૈતર અને તેના સગાઓએ ગેરકાયદેસર ખેડી કાઢી છે તેવા આક્ષેપ મનસુખ વસાવાએ કર્યા છે। વન મહોત્સવ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય પર મનસુખ વસાવા વિફર્યા હતા। ફોરેસ્ટ વિભાગ કેસ કરે કે ન કરે, મનસુખ વસાવા કેસ કરશે। ચૈતર વસાવા હોય કે કોઈ પણ ચબરપંથી હોય, મનસુખ વસાવાને કોઈનો ડર નથી તેવા નિવેદનો આપ્યા હતા જાહેર મંચથી। વન વિભાગના અધિકારીઓને મીટિંગ અને તપાસની સૂચના આપી છે। ફોરેસ્ટ વિભાગ શું કામગીરી કરી તેનો હિસાબ આપવો પડશે તેવું સાંસદ મનસુખ વસાવાએ તેવું નિવેદન આપ્યું છે। कोई केस नहीं करे तो मनसुख वसावा केस करते। अब गुनेगार कर्मचारी काम करे છે કોઈના ફીલ્ડ પર, પોલીસ इतना काम करे છે, એને ધમકાવો તમે, એની ડ્યુટી છે, એને કોઈ અરજી કરી હોય તો ચેક કરી દેવા માટે। ધારાસભ્યના સગા સંબંધીઓ કે એના આસપાસના લોકો જંગલમાં ફાળે ત્યાં ઘર બાંધી દેવાનું, જંગલની જમીન છેડી દેવાની। ન્યાય આને ન્યાય ના કહેવાય ના, આપણે બધા ન્યાયના દેવતા પર બેઠેલા, ન્યાય કરવો પડે। બીજા સરકારમાં લખો, તમારી બહુ મોટી જવાબદારી છે। મનસુખભાઈ સંસદ સભ્ય આ વાત કરી ભાષામાં લખો, તમે મુખ્યમંત્રી લખો, અને ત્યાંથી પણ અમલવારી નહીં થતી હોય તો ભારત સરકારમાં લખીશ। આવા લોકોને છોડાય ના। કોણ બતાવે છે ચૈતર વસાવાને? કઈ એવી ટોપી છે કે આવા ગુનેગારોને બચાવવાનું કામ કરે છે? અને કેટલીક જગ્યાએ એમને પોતે પણ એના સગા સંબંધીઓએ જંગલ કાપીને ખેડાણ કર્યું છે। મારી પાસે આધાર પુરાવા છે એટલે હું બોલું છું, મારે કોઈને ઉતારી પડવાની જરૂર નથી। પણ એક ધારાસભ્ય તરીકે, આગેવાન તરીકે આ પ્રકારનું કાર્ય કરશે તો પછી સામાન્ય માણસ પણ એમાં જોડાશે। તો મોરબીમાં ચોંકાવનારી એક ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓ માટેની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી। 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મેદાનમાં પડેલી સાયકલો વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું, છતાં વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો ન પહોંચી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલમાં ભંગાર હાલતમાં સાયકલ હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે। દ્રશ્યો સામે આવ્યા છે। નવી નક્કોર 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં જોવા મળી છે। કેટલાક સમયથી પડતર પડેલી સાયકલોમાં ઘાસ ઉગી નીકળ્યું। તો સાયકલો વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું હોય તેવી ઘટના બની છે અને દ્રશ્યો તમે જ જોઈ લો। વિદ્યાર્થીઓને આ સાયકલ કેમ નથી આપવામાં આવી તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। લગભગ 1200 જેટલી સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી છે। સાયકલો વચ્ચે હવે તો ઘાસ પણ ઉગી નીકળ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓ સુધી આ સાયકલ નથી પહોંચી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખાસ કરી જો વાત કરવામાં આવે તે અંતર્ગત આ સાયકલો મળતી હોય છે। 1200 જેટલી સાયકલો આપવાની હતી, પરંતુ તે સાયકલ આપવામાં નથી આવી। આ મોટા ખુલાસા થયા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલમાં ભંગાર હાલતમાં આ સાયકલ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। દ્રશ્યો તમે જ જોઈ લો કે હવે તો સાયકલ જેટલું ઘાસ ઉગી નીકળ્યું છે। જ્યાં આ સાયકલને રાખવામાં આવી છે, ભંગાર હાલતમાં સાયકલ પડી છે, છતાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો નથી પહોંચી। અનેક સવાલ ઉઠી રહ્યા છે મોરબીમાંથી। જે પ્રમાણે સાયકલ આપણને જોવા મળી રહી છે, દ્રશ્યોમાં જ જોવા મળી રહી છે કે નવી નક્કોર સાયકલ છે, પરંતુ ભંગાર હાલતમાં છે, કારણ કે વિદ્યાર્થીઓને આ સાયકલ નથી આપવામાં આવી। ત્યારે સવાલ થાય છે કે વિદ્યાર્થીઓ સુધી કેમ આ સાયકલ નથી પહોંચી।
જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કમલેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ સુધી આ સાયકલ કેમ નથી પહોંચી, સૌથી મોટો તો પહેલા એ સવાલ થાય છે। જી, અમારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે એને કોઈ નિસ્બત નથી। એનું વિતરણ અમારે કરવાનું નથી હોતું, એટલે હું એનો જવાબ આપી શકું એમ નથી, કારણ કે અમારે તો એની સાથે કોઈ લેવા દેવા નથી। અમારે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપ માહિતી મેળવી શકો છો એની પાસે। એટલે પણ એ પણ સરકારમાં જ આવે છે ને કે કેમ આ સરકારી સાયકલો છે ને? એ વાત ખરી, પણ એ સમાજ કલ્યાણ વિભાગના વડા છે, એ આપને માહિતી આપી શકશે। અમારે એની સાથે કોઈ માહિતી હોતી નથી અમારી પાસે। અને આપ આપના વતી શું કહેવા માંગશો? વિદ્યાર્થીઓ સુધી તો આ સાયકલ પહોંચવી જોઈએ કે કેમ? આપ જિલ્લા શિક્ષણ અધિકારી છો। જરૂર પહોંચવી જોઈએ, જરૂર પહોંચવી જોઈએ, સમયસર પહોંચવી જોઈએ। અને જો ના પહોંચી હોય તો શું આપના મતે કાર્યવાહી થઈ શકે આગળ? હા, એમાં તો અમે કઈ ન કરી શકીએ, કારણ કે અમારા વિભાગમાં અંદર નથી આવતો। અમે તો ઈચ્છીએ કે ઝડપથી છોકરીને મળી જાય, પણ આપ જે તે વિભાગના પર્સનને પૂછશો તો આપને વધારે માહિતી આપી શકે। કારણ કે જે હોસ્ટેલ છે તે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ છે અને તેમાં જ આ સાયકલો ધૂળ ખાઈ રહી છે અત્યારે, એટલે મોટો સવાલ તો જિલ્લા દરેક ઉપર થાય છે। આપનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયા તે બદલ। તો હાલ આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી હતા અને તેઓનું એવું કહેવું છે કે આ અમારામાં નથી આવતું, પરંતુ જે તે લાગતા વળગતા છે તેને પૂછવું જોઈએ। અને સવાલ તે લોકો પર પણ થાય છે કે કેમ આ સાયકલ હજી સુધી નથી આપવામાં આવી। સાયકલ જેવડું ઘાસ ઉગી નીકળ્યું છે છતાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આ સાયકલ નથી પહોંચી। તો અમદાવાદમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આરોપ છે। ગોતાની KN પટેલ સ્કૂલ સામે વાલીઓએ આક્ષેપ કર્યો। આરટીઈના વિદ્યાર્થીઓનો વર્ગ અલગ રખાતો હોવાની ફરિયાદ છે। KN પટેલ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી છે। શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ પણ આપ્યા છે। તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। આરટીના વાલી દ્વારા અહીંયા એક રજૂઆત આપવામાં આવેલી છે। KN પટેલ સ્કૂલ ગોતા, તેમાં વિદ્યાર્થીઓનો વર્ગ આરટીનો અલગ રાખવામાં આવે છે, તે પ્રકારની તેમની રજૂઆત છે અને આધાર પુરાવા સમયપત્રકના મૂકેલા છે। ટાઈમ ટેબલ વિષયનું પણ મૂકવામાં આવેલું છે। આને ધ્યાને લઈ શાળાને અમે કારણદર્શક નોટિસ પાઠવી છે અને તપાસના આદેશ અમારા શિક્ષણ નિરીક્ષકને આપ્યા છે। તપાસ રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરીશું। વેરાવળ પાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો। કોંગ્રેસના નગર સેવકે જન્મ મરણના શાખાના રજિસ્ટ્રાર 12 વાગે ઓફિસે આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો। નગર સેવકે આરોપ કરતા રજિસ્ટ્રારે અકળાઈ અને કહ્યું કે હા, હું 12 વાગે આવું છું। ચીફ ઓફિસરે અધિકારીનો લૂલો બચાવ કરતા કહ્યું કે અધિકારી ઓફિસે આવ્યા બાદ નોંધ કરી કામે જતા હોય છે, કંઈક હશે તો અમે કાર્યવાહી કરીશું। એ કાર્યવાહી ચોક્કસ કરશું જો એવું હોય તો, પણ એ હાજરી અંગત કારણોસર ગેરહાજરી ન હોવી જોઈએ। જો બહારે જવાનું થાય તો સરકારી કામે હોવી જોઈએ। વઢવાણના મેળા આયોજકો દ્વારા ગઈકાલે વિરોધ કર્યા બાદ આજે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। શહેરના મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી બંધ। હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ ₹55.26 લાખ બોલાયો। સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવાયું હતું। ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું। સરકારની લોકમેળા માટે જાહેર કરેલ તમામ SOPનું ચુસ્તપણે પાલન થશે। વઢવાણના લોકમેળા માટે કુલ 11 મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા હતા। પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, એન્જિનિયર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હરાજી કરાઈ હતી। ગઈકાલે મેળા આયોજકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને એક મીટિંગ પણ મળી હતી। લોકમેળા માટે 11 આયોજકોએ ટેન્ડર ભર્યા હતા, તો આ તરફ વઢવાણ ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ વઢવાણ લોકમેળાનું કોકડું હજુ પણ ઉકેલાયું નથી, ગૂંચવાયું છે। મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી પ્રક્રિયા યોજાઈ। બોટાદની આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। બાળકોએ વેચાણ માટે રાખડી બનાવવાની શરૂઆત કરી। અલગ અલગ ગ્રુપમાં વિદ્યાર્થીઓ રાખડી બનાવી રહ્યા છે। મનોદિવ્યાંગ બાળકોની રાખડીઓનું વિવિધ શાળા કોલેજોમાં સ્ટોલ મારફતે વેચાણ કરાશે। રાખડીના વેચાણ થકી જે નફો આવશે તે બાળકોની તાલીમમાં ઉપયોગમાં લેવાશે।
રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દિવ્યાંગ બાળકો રાખડી બનાવે છે અને આ રાખડીનું જુદી જુદી શાળા સંસ્થાઓ કોલેજોની અંદર વેચાણ સ્ટોલ ઊભા કરવામાં આવે છે. દિવ્યાંગ બાળકોએ હાલ 1000 જેટલી રાખડી બનાવી છે અને જુદી જુદી જગ્યાએ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ રાખડી થકી એમનું મનોબળ દ્રઢ બને છે. પીએમ મોદીના માનેલા બેન કમર શેખ આ વર્ષે પણ પોતે બનાવેલી રાખડી લઈ અને દિલ્હી જશે. કમર શેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. કમર શેખ છેલ્લા 29 વર્ષથી મોદીને રક્ષાબંધન પર રાખડી બાંધી છે અને આ વખતે પણ તેમણે પોતાના હાથે રાખડી બનાવી અને તૈયાર કરી છે. વેલ્વેટના બેલ્ટ પર મોતી અને જરદોશીથી રાખડી તૈયાર કરવામાં આવી છે. राखी मैं खुद बनाती हूँ. मैं बाज़ार से रेडी जो राखी है वो मुझे पसंद नहीं आती है और अपने हाथ से बनाई हुई स्पेशल वर्ल्ड में एक ही राखी जो मैं अपने प्रिय भाई नरेंद्र भाई को बांधती हूँ. तो जितने वो स्पेशल हैं तो मैं चाहती हूँ थोड़ा सा इसमें भी मैं स्पेशल करूँ और एक ही राखी बने जो उनके हाथ पे बांधूँ. मैं जब जाती हूँ तो बहुत उनको भी अच्छा लगता है और जाहिर है कि भाई बहन का ऐसा लगाव होता है, वो भी खुशी महसूस करते हैं, मैं भी करती हूँ. और वो मेरे बारे में, बेटे के बारे में, मोहसिन के बारे में पूछते रहते हैं कि आप लोग कैसे हैं, क्या कर रहे हैं. मैं उनके बिल्कुल करीब खभे से खभा मिला करके, हाथ से हाथ मिला करके, जब वो मुझे पूछते हैं कि मोहसिन कैसे हो, सुफियान क्या कर रहा है, कमर के साथ में जो बातें होती है मैं सुनता हूँ, तो मुझे ऐसा लगता है कि उनकी 2 मिनट 200 घंटे के बराबर होती. वो मेरे दुनिया की नज़र में वो मेरे बीबी के भाई हैं, मगर वैसे मेरे साले होते हैं, मगर मैं उनको साला कह के मैं उनकी तौहीन नहीं करूँगा. मैं ये समझता हूँ कि इतने बड़े आदमी की 2 मिनट अगर मुझे मिल जाती है तो मेरा जीवन भी उनके साथ साथ धन्य हो जाता है.